હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 યુનિટ 1 વેર યુ એની એક્ટિવિટી 8 ઇટ વોઝ અ કોલ્ડ ડે વિશે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઇટ વોઝ અ કોલ્ડ ડે. એમાં એક બાળક છે જે પોતાના ક્લાસરૂમની વાત કરી રહ્યો છે કે જે ઠંડીનો દિવસ હતો અને એનું ક્લાસરૂમ હતું એ થીજી ગયો હતો. અને સામાન્ય રીતે ક્લાસરૂમની અંદર 25 બાળકો હોય છે, પણ જે દિવસે ઠંડી હતી વરસાદના કારણે એટલે 5 જ બાળકો હાજર હતા અને બીજા બાળકો હતા એ ઘરે હતા. કદાચ એ લોકો બીમાર પડે એવું આ બાળક કહે છે. અને જ્યારે બીજા દિવસે વરસાદ બંધ થઈ જાય છે ત્યારે 25 બાળકો તો હાજર હોય છે, પણ શિક્ષક હાજર નથી હોતા. કારણ કે જ્યારે વરસાદ પડતો હતો ત્યારે એમના શિક્ષક ક્લાસમાં આવ્યા હોય છે અને પણ હૂંફારા કપડાં પહેર્યા વગર પ્રકાશ નીકળે છે, તડકો નીકળે છે ત્યારે એ બીમાર પડે છે અને એ નિશાળમાં આવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇટ વોઝ અ કોલ્ડ ડે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને સુંદર રીતે સમજીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. જો તમે મને પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી તમને મારા વિડીયોનું લેટેસ્ટ અપડેટ મળતી રહે. આજે આપણે એક્ટિવિટી 8 ઇટ વોઝ એ કોલ્ડ ડે વિશે શીખવાનું છે. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે. ઇટ વોઝ મંડે. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. It was really cold. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે there was one really bad day. તે દિવસ ખરેખર ખરાબ દિવસ હતો. કેવો દિવસ હતો? ખરાબ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે. વન એટલે એક દિવસ હતો જે કેવો હતો? ખરાબ હતો. રિયલી એટલે કે ખરેખર. ઇટ વોઝ મંડે. તે દિવસે સોમવાર હતો. યુઝ્યુઅલી સામાન્ય રીતે there are about 25 students in my class. સામાન્ય રીતે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે. પણ that day તે દિવસે there were only 5 students. માત્ર 5 જ વિદ્યાર્થીઓ ક્યાં હતા? ક્લાસમાં હતા. It was really cold. ખૂબ જ ઠંડી હતી. રિયલી કે ખરેખર ખૂબ જ ઠંડી હતી. It was raining a lot. It was dark and grey outside. There was no sunshine. It was raining a lot. પુષ્કળ વરસાદ પડી રહ્યો હતો. It was dark and grey outside. બહાર ખૂબ જ અંધારું હતું. There was no sunshine. સૂર્યપ્રકાશ ન હતો, તડકો ન હતો. I think the students weren't at school because they were sick. They were at home. Maybe they were in bed. મેં વિચાર્યું the students વિદ્યાર્થીઓ weren't at school શાળાએ ન હતા because કારણ કે they were sick તેઓ બીમાર હતા. મેં એવું વિચાર્યું કે વિદ્યાર્થીઓ સ્કૂલે ન હતા કારણ કે તેઓ બીમાર હતા. they were at home તેઓ ક્યાં હતા? તેઓ ઘરે હતા.
મે બી દે વેર ઇન બેડ. કદાચ તેઓ પથારીમાં હતા. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. He is always at school. He is never at home on a Monday. Last Monday was no different. He was not in bed. He was in the classroom and he was cold. Mr. Joshi is our teacher. શ્રીમાન જોશી અમારા, અવર એટલે કે અમારા શિક્ષક છે. He is always at school. તે હંમેશા નિસારે હોય છે. He is never at home. તેઓ કદી ઘરે ન હતા. ઓન અ મંડે, અને સોમવારે તેઓ કદી પણ ઘરે ન હોય. લાસ્ટ મંડે, ગયા સોમવારે, વોઝ નોટ ડિફરન્ટ, અલગ ન હતો. ગયો સોમવાર અલગ ન હતો. હી વોઝ નોટ ઇન બેડ, તેઓ પથારીમાં ન હતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, તેઓ વર્ગખંડમાં હતા. એન્ડ હી વોઝ કોલ્ડ, અને તેઓ ઠરી ગયા હતા. કોણ? મિસ્ટર જોશી. He was not in warm clothes. In fact, all the students were cold. It was freezing. The school was like a refrigerator. He was not in warm clothes. તેઓ ગરમ કપડાં પહેર્યા ન હતા. કોણે? મિસ્ટર જોશીને. He was not in warm clothes. તેઓ ગરમ કપડામાં ન હતા. ઇનફેક્ટ, હકીકતમાં, all the students, બધા વિદ્યાર્થીઓ, were cold, ઠરી ગયા હતા. It was freezing. તેઓ થીજી ગયા હતા. The school was like a refrigerator. નિશાર એ ફ્રીજ જેવી લાગતી હતી. જાણે કે રેફ્રિજરેટર કેમ ઠંડુ હોય, એમ નિશાર પણ ફ્રીજની જેમ ઠરી ગઈ હતી. Our room was like a freezer and poor Mr. Joshi was like ice. The small class was cold, cold, cold. It was raining heavily. I left the school early. Our room, અમારો રૂમ હતો, was like a freezer, એ ફ્રીઝર જેવો હતો. And poor Mr. Joshi was like ice, અને બિચારા શ્રીમાન જોશી was like ice, બરફ જેવા હતા. The small class, નાનો જે વર્ગ હતો, was cold, ઠંડો 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 હતો. It was raining heavily. પુષ્કળ વરસાદ પડતો હતો, ભારે વરસાદ હતો. I left the school early. મેં નિશાળ વહેલી છોડી દીધી. હું વહેલી શાળાએથી જતી રહી હતી. The rain stopped at night. Next day, the sun was shining. So everything was okay. There were 25 students, not only 5. But where was Mr. Joshi? He wasn't there. He was at home, sick in bed. The rain stopped at night. રાત્રે વરસાદ બંધ થયો. નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સન વોઝ શાઇનિંગ. બીજા દિવસે સૂર્ય પ્રકાશ થયો હતો.
સો એવરીથિંગ વોઝ ઓકે, ત્યાંથી બધું બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, 25 વિદ્યાર્થીઓ હતા. નોટ ઓનલી 5 વિદ્યાર્થીઓ ન હતા, પણ કેટલા હતા? 25 વિદ્યાર્થીઓ હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી? પણ આ મિસ્ટર જોશી ક્યાં હતા? શ્રીમાન જોશી ક્યાં હતા? હી વોઝન્ટ ધેર, તેઓ ત્યાં ન હતા, વર્ગમાં ન હતા. હી વોઝ એટ હોમ, તેઓ ઘરે હતા. સિક ઇન બેડ, અને પથારીમાં માંદા પડ્યા હતા, બીમાર હતા પથારીમાં. કોણ? શ્રીમાન જોશી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતું એક્ટિવિટી 8. ઇટ વોઝ અ કોલ્ડ ડે. બરાબર. હવે આપણે જે ઇટ વોઝ અ કોલ્ડ ડે યુનિટ એક્ટિવિટી 8 વાંચી, એના આધારે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમજ્યા એના આધારે આપણે ખાલી જગ્યા પૂરીશું. તમને સારી એવું સમજણ પડી હશે તો તમે ચોક્કસ આ ખાલી જગ્યા પૂરી શકશો. ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેની. હવામાન વરસાદી અને કેવું હતું? કોલ્ડ, ઠંડુ હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો. ઇટ વોઝ ડાર્ક એન્ડ, તે અંધારું અને કેવું હતું? ગ્રે આઉટસાઇડ, બહાર ભૂરો હતું. મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ સ્કૂલ, ઘણા વિદ્યાર્થીઓ શાળાએ ન હતા. ધેર વોઝ નો ખાલી જગ્યા શું? સનશાઇન, તડકો ન હતો, સૂર્યપ્રકાશ ન હતો. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા સિક એટ હોમ, વેર સિક એટ હોમ, ઘરે બીમાર હતા. મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન બેડ, તેઓ ઘરે હતા અને પથારીમાં બીમાર હતા. ધ ખાલી જગ્યા વોઝ લાઈક અ ફ્રીઝર, ધ રૂમ વોઝ લાઈક એ ફ્રીઝર. ધ સ્કૂલ વોઝ લાઈક રેફ્રિજરેટર, અને નિશાળ ફ્રીજ જેવી હતી. ધ ખાલી જગ્યા સ્ટોપ્ડ એટ નાઇટ, ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. મિસ્ટર જોશી વોઝ ખાલી જગ્યા નેક્સ્ટ ડે, મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની હતી. હવે વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. આપણે જે એક્ટિવિટી હાલ સમજ્યા ગુજરાતી કરીને, અંગ્રેજી વાંચીને, એના આધારે આપણે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે. પહેલાં વાક્ય વાંચીએ. There were 5 students in the class that Monday. That Monday, તે સોમવારે વર્ગમાં 5 વિદ્યાર્થીઓ હતા. તો ટ્રુ અને ફોલ્સ આવશે. સરસ વિદ્યાર્થી મિત્રો, શું આવશે? ટ્રુ. ઇટ વોઝ વોર્મ ઓન મંડે, સોમવારે હુંફારો હતો. ફોલ્સ. સરસ. ખોટું હતો નહીં, એટલે ફોલ્સ. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ડેટ મંડે, તે સોમવારે મિસ્ટર જોશી યાની કે શ્રીમાન જોશી હાજર હતા. ટ્રુ. સાચું, હાજર હતા. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે, શ્રીમાન જોશી બીજા દિવસે નિશાળે હતા. ફોલ્સ. આપણને ખબર છે બીજા દિવસે તો એ બીમાર હતા, એટલે ક્યાં હતા? ઘરે. એટલે આ વાક્ય ખોટું છે, એટલે ફોલ્સ. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ, શ્રીમાન જોશી અને વિદ્યાર્થીઓ ફેલ્ડ કોલ્ડ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે વિદ્યાર્થીઓ અને શ્રીમાન જોશી બીમાર પડ્યા હતા. ફોલ્સ. ખોટું. કેમ? કારણ કે માત્ર મિસ્ટર જોશી બીમાર પડ્યા હતા, સ્ટુડન્ટ બીમાર નહોતા પડ્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઇટ વોઝ અ કોલ્ડ ડે વાંચીને સમજાય એમાંથી જે અઘરા શબ્દો આપતા હતા મેં અહીંયા અલગ પાડ્યા છે. તે તમારી નોટબુકમાં નોટ કરી લેજો અને તૈયાર કરજો, જેથી કરી તમે જ્યારે વાંચો, જો તમને તકલીફ પડે તો તમે આ સ્પેલિંગ તૈયાર કરેલા હશે તો તમે ફટાફટ એને સમજી શકશો. સનશાઇન, સિક, ડિફરન્ટ, રેફ્રિજરેટર, આઉટસાઇડ, વોર્મ ક્લોથ્સ, ટુ લીવ, યુઝ્યુઅલી, ક્લાસરૂમ, ફ્રીઝર, એવરીથિંગ, પુઅર. પુઅર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને પોઝ કરીને આ બધા જ સ્પેલિંગ તમારા નોટબુકમાં લખીને તૈયાર કરજો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમે આ વિડીયોમાં સારી એવી સમજણ પડી હશે. તો આજના સુધી આટલું. જય હિન્દ, ધન્યવાદ.